રિલાયન્સ જીઓ માર્ટના શોપિંગ પ્લેટફોર્મ ઉપર આરોપીઓએ સપ્ટેમ્બરથી લઈને જાન્યુઆરીના ફર્સ્ટ વીક સુધીમાં અલગ અલગ ઓર્ડર કરીને 104 કરોડ રૂપિયાના ઓર્ડર કરેલા હતા અલગ અલગ ક્રેડિટ કાર્ડ યુઝ કરીને. એના માટે આરોપીઓ અલગ અલગ પ્રોફાઇલ બનાવતા જીઓ માર્ટના શોપિંગ પ્લેટફોર્મ ઉપર અને અલગ ખોટા ડિલિવરી એડ્રેસ નાખીને રોજના કરોડોનો ઓર્ડર કરીને પછી આ ઓર્ડર કેન્સલ કરી દેતા હતા. હવે આ ઓર્ડર કેન્સલ કરે એમના અવેજીમાં એમને રિવોર્ડ પોઈન્ટ મળતા હતા અને આ રિવોર્ડ પોઈન્ટથી એ મિંત્રા અથવા બીજા પ્લેટફોર્મ ઉપર એ રિવોર્ડ પોઈન્ટનો યુઝ કરીને ગોલ્ડ કોઈન ખરીદતા હતા અને એ ગોલ્ડ કોઈનને પછી માર્કેટમાં વેચતા હતા. હવે આ આખી એમોમાં ખરેખર એ લોકો અલગ અલગ 12 થી 15 એક્સિસ બેંકના મેગ્નસ ક્રેડિટ કાર્ડનો યુઝ કરેલો છે, જે એમના પરિચિતોના નામે એ લોકો આ એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ લેતા. અને એક એક્સિસ બેંકની તરફથી એક લૂપહોલ હતો કે ખરેખર કોઈ ઓર્ડર કેન્સલ થાય કોઈ શોપિંગ પ્લેટફોર્મ ઉપર તો એમને કોઈ રિવોર્ડ પોઈન્ટ ન મળવા જોઈએ, પણ આ કેસમાં એમને રિવોર્ડ પોઈન્ટ મળી રહ્યા હતા, જે લૂપહોલ એમને ફાઇન્ડ કરી અને આ છેલ્લા 4 થી 5 મહિનામાં રિલાયન્સ જીઓ માર્ટના પ્લેટફોર્મ ઉપર 104 કરોડનો ઓર્ડર કરીને રિલાયન્સ જીઓ માર્ટ સાથે 1.04 કરોડની છેતરપિંડી કરેલી હતી, જે બાબતમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી જે મુખ્ય આરોપી છે અમિત કારિયા છે, જે માસ્ટરમાઇન્ડ છે, જેમને આખું લૂપહોલ શોધીને આ રેકેટ ચલાવતા હતા, અને બીજો અન્ય આરોપી છે ભાવિન જીવાણી છે, જે એમની સાથે મળીને કૃત્ય કરતા હતા અને જે ગોલ્ડ કોઈન છે એ 3 જગ્યાએ ડિલિવર કરાવતા હતા. એક અમદાવાદમાં જે અમિત કારિયા છે પોતે રિસીવ કરતા હતા અને વડોદરા જે છે એ ભાવિન જીવાણી રિસીવ કરતા હતા અને એક ત્રીજા એમના સહ આરોપી છે એમની તપાસ ચાલુ છે. આ આરોપીઓનું બેકગ્રાઉન્ડ શું છે? ભણેલા શું છે? જે અમિત કારિયા છે એ બીકોમ ભણેલા છે અને ભાવિન જીવાણી છે એમને એમકોમ સુધીનો અભ્યાસ કરેલો છે. આ ઉપરાંત જે અમિત કારિયા છે એ ઘણા વર્ષોથી આ ક્રેડિટ કાર્ડ રિલેટેડ એક્ટિવિટીમાં કામ કરે છે. પીઓએસ મશીનમાં સ્વાઇપ મશીન ચલાવતા હતા અને ત્યાંથી એમને ક્રેડિટ કાર્ડ કઈ રીતના યુઝ કરવો, રિવોર્ડ પોઈન્ટ, એમની બધી ઝીણવટભરી એમને વિગત હતી અને એટલે આ એમને લૂપહોલનો જે એક્સિસ બેંકમાંથી લૂપહોલ હતો એમનો યુઝ કરીને આવી રીતના છેતરપિંડી કરી. સર, બંને આરોપીઓ એકબીજાના સંપર્કમાં કઈ રીતે શરૂઆત ક્યાંથી કરી? આ બંને આરોપી એકબીજાના રિલેટિવ છે. જેમણે પહેલા બી કહ્યું, અમિત કારિયા પોતે ક્રેડિટ કાર્ડના બિઝનેસ સાથે સંકળાયેલા છે ઘણા સમયથી, એટલે એમને આ કરીને પછી એક વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરેલું છે અને હવે અમે એ બી માહિતી મળી છે કે એ ગ્રુપમાંથી કે એ લોકો યુટ્યુબમાંથી બી એવી રીતના જોતા હતા કે ક્રેડિટ કાર્ડના આવી રીતના લોકોનો ઉપયોગ કરીને આવી રીતના કઈ રીતના કમાણી કરી શકાય. તો જેટલા બી લોકો ઇન્વોલ્વ છે અને જેના ક્રેડિટ કાર્ડ યુઝ કરી રહ્યા છે એ બી એમના ફેમિલી મેમ્બર અથવા તો પરિચિત વ્યક્તિઓ છે. ગોલ્ડ કોઈન કેટલાનું એ લોકોએ ખરીદ્યું પછી એ લોકો શું કરતા હતા ગોલ્ડ કોઈન ખરીદ્યા બાદ? આ જેટલા રિવોર્ડ પોઈન્ટ મળતા હતા એમના રોજિંદા એ લોકો 5 ગ્રામના જનરલી વીમા ફોરલ ગોલ્ડ પોઈન્ટ મિંત્રા ઉપરથી પરચેસ કરતા હતા અને જે અત્યાર સુધીમાં આ લોકોએ છેલ્લા 6 મહિનામાં 2 કરોડના ગોલ્ડ કોઈન ખરીદેલા છે અને આ ગોલ્ડ કોઈન પછી એ માર્કેટમાં જ્યાં એમનો વધારે સારો પ્રાઇસ આવે ત્યાં વેચ્યા.